નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મિત્રો સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેનો મિત્રો આજે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને જે સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટરનો જે ભરતી જાહેર થઈ હતી તેનો મિત્રો અભ્યાસક્રમ બાકી હતો. તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં જે મુદ્દાઓ પૂછાવાના છે, વિગતવાર મિત્રો મુદ્દાઓ આપણને આપેલા છે આ સિલેબસમાં, તો એના વિશે મિત્રો જોવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ એસઆઈની પરીક્ષા આપવાના છે અથવા તો એસઆઈનો જેને વિદ્યાર્થી મિત્રોએ કોર્સ કરેલો છે એમને ખૂબ જ ઉપયોગી આ વિડીયો બનશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો જાહેરાત ક્રમાંક 5/2025 15/7/2025 એમસીક્યુ ટેસ્ટ. મિત્રો ખાસ સિલેબસ 6 માર્કનું પેપર તમારું રહેશે. ગુજરાતી માધ્યમમાં તમારું પેપર રહેશે. મિત્રો ખાસ અગત્યની બાબત છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસઆઈની એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ સારો અભ્યાસક્રમ છે અને વિગતવાર આપણને આપેલો છે, એટલે કે તમે સારી રીતે એક તૈયારી કરી શકો. તો હવે જોઈએ મિત્રો, સૌપ્રથમ મિત્રો જોઈએ તો 15 માર્કનું ખાસ મિત્રો 15 માર્ક તમારા શેના રહેશે તો જનરલ નોલેજ. એમાં પણ મિત્રો કરંટ અફેર્સ પણ આવી ગયું. તો કરંટ અફેર્સ અને જનરલ નોલેજ તો કયું તો મિત્રો વર્લ્ડનું પૂછાશે, ઇન્ડિયાનું પૂછાશે, ગુજરાત, અહેમદાબાદ. એમાં મિત્રો જનરલ નોલેજ પણ આવી ગયું અને કરંટ પણ આવી ગયું. એટલે કે મિત્રો તમારે જો આ 15 માર્કનું છે તો મિત્રો થોડું ઘણું મોટું તમે કરી નાખો તો ઘણું ખરું તમારે કવર થઈ જાય. કારણ કે વર્લ્ડ, ઇન્ડિયા અને ગુજરાત અને અમદાવાદ. મિત્રો ખાસ એક બાબત કે અમદાવાદ વિશે થોડીક જાણકારી મેળવી લેવી, કારણ કે મિત્રો એએમસીનું આ પેપર છે, એએમસી એસઆઈ. તો મિત્રો એએમસી એસઆઈ છે તો અમદાવાદ વિશે પૂછી શકે મિત્રો. જૂના પેપર પણ તમારે જોઈ લેવા, કારણ કે અમદાવાદ વિશે પૂછાય છે. હવે બીજા ક્રમે જોઈએ મિત્રો તો આપણે જનરલ નોલેજ એટલે કે નોલેજ ઓફ લેંગ્વેજ. એમાં પણ મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી. જનરલ ઓફ કોમ્પ્યુટર એટલે કે આ ત્રણ મુદ્દાઓ 15 માર્કમાં પૂછાશે. તો મિત્રો આપણે 5 માર્કનું તો આવી શકે મિત્રો ખાસ, કારણ કે 15 માર્કનું તમને કહેવામાં આવેલું છે. હવે બીજું જોઈએ આપણે ત્રીજા ક્રમે. તો ત્રીજા ક્રમે આવશે મિત્રો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન. ખાસ મિત્રો આ મુદ્દો ખૂબ જ અગત્યનો બનશે, કારણ કે મિત્રો આ મુદ્દો તમને 35 માર્કનો પૂછાવાનો છે. 35 માર્ક એટલે કે 35 ગુણનું એક્ઝામમાં પૂછાશે. એમાં પણ તમને અલગ અલગ મુદ્દા આપેલા છે. SWM રૂલ્સ 2016, પ્લાસ્ટિક વેસ્ટ રૂલ 2016, જીપીએમ એક્ટ 1949, અહેમદાબાદ પબ્લિક હેલ્થ. ખાસ મિત્રો સ્વસ્થ ભારત મિશન 1-2 આના ખૂબ જ અગત્યના પ્રશ્નો પૂછાય છે મિત્રો. આ ખૂબ જ ટોપિક અગત્યનો છે, આ કરી લેવો. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસિંગ. ખાસ મિત્રો વોટર. એટલે આ મુદ્દાઓ તમારે બધા જ અગત્યના રહેશે. આ બધા જ મુદ્દાઓ તમારે કરી લેવા અને 35 ગુણનું પૂછાશે. આગળ જોઈએ તો મિત્રો તમે એસઆઈનો કોર્સ કરેલો છે, તો એસઆઈનો કોર્સ કરેલો છે તો એસઆઈ વિશે તો પૂછાશે જ તે મિત્રો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો એસઆઈ ડિપ્લોમા કોર્સ કરેલો છે એનું પબ્લિક હેલ્થ 10 માર્કનું પૂછાશે, એટલે કે હેલ્થને લગતું 10 માર્કનું પૂછાશે. વોટરબોર્ન ડિસીઝ. ખાસ મિત્રો 5મા ક્રમે જોઈએ તો વોટરબોર્ન ડિસીઝ એના પણ ક્વેશ્ચન મિત્રો 10 માર્કનું પૂછાશે, એટલે કે 10 પ્રશ્નો પૂછાય છે. હવે 6ઠા ક્રમે જોઈએ તો મિત્રો વોટર બોર્ન ડિસીઝ ઇટ્સ કંટ્રોલ. ખાસ મિત્રો
અને એન્વાયરમેન્ટ સેનિટેશન એટલે કે પર્યાવરણને લગતું પણ પૂછાઈ શકે. તો મિત્રો 10 ગુણનું એ પણ પૂછાશે. જ્યારે અગત્યની બાબત જોઈએ તો મિત્રો 5 માર્કનું તમારે નેશનલ હેલ્થ પ્રોગ્રામ, ખાસ મિત્રો 5 માર્ક. કેટલું? 5 માર્ક. જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ, મેન્ટલ હેલ્થ, ચાઇલ્ડ હેલ્થ, ઇમ્યુનાઇઝેશન, ફેમિલી પ્લાનિંગ, મેન્ટલ હેલ્થ, હેલ્થ રિલેટેડ બેનિફિશરી સ્કીમ ઓફ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટને જે સ્કીમ એટલે કે યોજનાઓ બહાર પાડી છે એ બધી જ યોજનાઓ મિત્રો તમને પૂછાઈ શકે. એટલે કે હેલ્થને લગતી, હેલ્થ રિલેટેડ બેનિફિશરી સ્કીમ ઓફ ગવર્મેન્ટ એટલે કે જે ગવર્મેન્ટ સરકારી યોજનાઓ છે જે હેલ્થને લગતી એ પણ મિત્રો પૂછાઈ શકે. એ 5 માર્કમાં આવી ગયું આ બધું જ. તો મિત્રો ખાસ આ વિગતવાર મુદ્દા વાઇઝ અમદાવાદ એટલે કે એએમસી સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી કરે છે એમના માટે આ મિત્રો સુવર્ણ તક કહેવાય. 84 જગ્યા ઉપર આ ભરતી મિત્રો જાહેર કરવામાં આવી છે અને ખૂબ જ સુવર્ણ તક કહેવાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવાની ખૂબ જ સારી નોકરી કહેવાય મિત્રો. એસઆઈ જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હશે એમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રો એસઆઈનો કોર્સ કરેલો છે અને જો ડાયરેક્ટ તમારી પહેલા જ આ વર્ષે એસઆઈ પૂરું કરેલું હોય અને તમે ડાયરેક્ટ એસઆઈ પૂરું કરીને આ પરીક્ષાની એક્ઝામની તૈયારી કરો છો અને પહેલી જ પરીક્ષામાં તમારો આ પહેલી જ એક્ઝામમાં જો વારો આવી જાય તો ખૂબ જ સારી નોકરી કહેવાય અને તમે જ્યારે રિટાયર થાઓ ત્યારે તમારો પગાર પણ ખૂબ જ સારો રહે. તો મિત્રો ખાસ જો વહેલા લાગો તો ખૂબ જ તમને ફાયદો થશે. ખાસ મિત્રો તો એસઆઈનું આ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમને આ મુદ્દા વાઇઝ જે અભ્યાસક્રમ જાહેર થયો છે તમને ખૂબ જ તૈયારી કરવાની સારી એવી તક મળશે. ખાસ મિત્રો તમને મુદ્દા વાઇઝ તમે તૈયારી કરી શકો. જે પણ મુદ્દો તમને અઘરો લાગે એનો તમે વિસ્તૃત તમે અભ્યાસ કરી શકો અને જે સહેલો લાગે એને તમે પણ સારી રીતે તમે રિવિઝન કરીને પણ એ ટોપિક તૈયાર કરી શકો છો. તો મિત્રો આ બધા જ મુદ્દા તમને આપેલા છે. સૌથી અગત્યનો જે 35 માર્કનો મુદ્દો આપવામાં આવેલો છે એ ખૂબ જ સારી રીતે કરવો મિત્રો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તમને એસઆઈને લગતા, એમપીએસડબ્લ્યુને લગતા, એફએસડબ્લ્યુને લગતા તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણી ચેનલ ઉપર તમને બધું જ મળી રહેશે. જે જૂના પેપર સોલ્યુશન તમારે કરવા હોય તો આપણી ચેનલમાં પણ મળી રહેશે. તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.